લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ચૈત્ર વદ એકમ સોમવાર. મિત્રો, આજે એકમની વૃદ્ધિ તિથિ છે, એટલે ગઈકાલે પણ એકમ હતી, આજે પણ એકમ છે. વાર છે સોમવાર, તારીખ 14/4/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:59. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણીનો ઉપયોગ જીવનમાં આપણને સફળતા અપાવે છે, તો યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણી ઉપયોગમાં લેવી. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો અતિ લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં ભૂતકાળ ક્યારેય બદલી શકાતો નથી, પણ ભવિષ્ય તો આપણા હાથમાં જ છે. તો ભવિષ્યને આપણે પહેલેથી જ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, દાઝેલા ભાગ પર કકડાવેલું તેલ લગાડવાથી ફાયદો થાય છે. વિચારવા જેવી વાત છે ને, દાઝેલા પર દામ દેવાનો એવું નહીં. જે તેલને આપણે કકડાયું હોય એ ઠંડુ થઈ જાય પછી એ ઘા પર લગાડવાનું છે. એટલે એવી ભૂલ નહીં કરતા કે દાઝેલા પર કકડાવેલું તેલ નાખવું. એ તેલ ઠંડુ કરવાનું, કકડાવવાનું, ઠંડુ કરીને પછી દાઝેલા ભાગ પર લગાવીએ તો ફાયદો થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજનો ઉપાય જે કામ જે સમયે કરવાનું છે ને તે સમયે કરી લેજો. કારણ કે ભગવાને નક્કી કર્યું છે એક સમય માટે એક કામ અને એક કામ માટે એક સમય. આ બેનો તાલમેલ જીવનમાં બેસી જાય ને તે માણસ ક્યારેય ફેલ નથી થતો, હારતો નથી. પણ આપણે આજનું કામ કાલ પર લઈ જઈએ છીએ, ત્યાં આપણે નાપાસ થઈએ છીએ. તો આજનો ઉપાય જે તે કામ જે તે સમયે કરી લેવું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન થતું દેખાય છે. આજે તમારા કોઈ મહત્વના કામમાં પરિવારનો, સ્નેહીઓનો, મિત્રોનો સાથ મળે અને આજે તમે કોઈ નવા કામના શ્રી ગણેશ કરીને આગળ વધી શકો છો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળામાં પણ આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં થોડુંક પોઝિટિવ વલણ રાખીને આગળ ચાલો તો આજે આપણે આપણી પ્રગતિમાં ઘણા આગળ નીકળી શકીએ છીએ. આજે તમારે વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે ને સામાજિક પ્રસંગોમાં ભાગ પણ લેવાનો છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. એ તક ઝડપવામાં જો આપણે સફળ થયા તો આપણે ઘણી મોટી રાહત મળી શકે છે. આજે ન બોલવામાં નવગુણ સમજીને ચાલજો. આજે તમારા કામને બોલવા દેજો તો તમને ઘણા સારા ફાયદાઓ મળી શકે છે. આજે મિત્રો, જૂના પડતર કામોમાં પણ ધ્યાન આપશો તો ફાયદો થશે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવું ખૂબ જરૂરી. આજે તમે કોઈક માંગલિક પ્રસંગનું આયોજન કરી શકો છો અને એના માટેની કાર્યરચના તમે નક્કી કરી શકો છો. આજે જીવનમાં, વેપારમાં, સામાજિક કામોમાં ધારેલું પરિણામ મેળવી શકાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે
નોકરીના અને વેપારના બંને કામોમાં નાની મોટી અડચણો આવતી દેખાય છે. તો મિત્રો આજે મારી એક જ સલાહ, સમયનો સદુપયોગ કરજો, દુરુપયોગ કરતા નહીં તો આજની સમસ્યાઓ વધી જાય. આજે બપોર પછીના સમયમાં વેપાર અંગે કોઈક આર્થિક રોકાણ કરવાનો મોકો મળી શકે છે અને ચોક્કસ એ તમને લાભ કરતા સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે સકારાત્મક વિચારો સાથે આગળ ચાલશો તો તમે ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો અને સફળતાપૂર્વક તમે આગળ વધી શકશો. મિત્રો આજે આર્થિક બાબતના મહત્વના નિર્ણય સમજી વિચારીને લેવા, જરૂર પડે તો આપણા ઘરના વડીલોની સલાહ અવશ્ય લેવી. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સવારે થોડીક ચિંતાઓ સતાવતી દેખાય, પણ જો આપણે આપણી જાત પર અને આપણા ઈષ્ટ પર વિશ્વાસ રાખીને આગળ ચાલશું તો આજે આપણને ખ્યાલ આવશે કે એવી કોઈ તાકાત છે કે જે હંમેશા આપને સહાય કરે છે અને એ છે આપણા ઈષ્ટ. અને આજના પરિણામો છે ને તમારો ભગવાન પરનો ભરોસો મજબૂત કરી જશે. આજે સામાજિક કામોમાં પણ થોડુંક ધ્યાન આપી દેજો. આજનો શુભ રંગ ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે નાની નાની બચતની શરૂઆત કરવી જરૂરી છે. આજે તમારા અટકેલા પૈસા તમારા સુધી આવી શકે છે. આજે છે ને વૃશ્ચિક રાશિવાળાએ પેલી આપણી જૂની કહેવત ધ્યાન રાખવાની છે, કાંકરે કાંકરે પાડ બંધાય. તો આ બાબતને ધ્યાનમાં રાખશો તો ઘણી મોટી રાહત આજે જીવનમાં આવી શકે છે. આજે કૌટુંબિક કામોમાં આવતા અવરોધો આપણે આપણી બુદ્ધિના ચાતુર્યથી દૂર કરી શકીશું. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે અને ખાસ આજે જો કોઈ વાદ વિવાદ થાય ને તો વ્યવહાર, વાણી અને વર્તન આ 3 જગ્યા પર આપણે આપણો કંટ્રોલ ગુમાવવાનો નથી. આજે કદાચ તમારે નાણાં ભેળનો સામનો કરવો પડે તો આજે નાણાકીય આયોજન પર પણ પૂરતું ધ્યાન આપવું. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની બચત જાળવીને ચાલવાનું છે. આજે તમારે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધ રહેવું. આજે તમારા હરીફ તમને સતાવી શકે છે. તમારી કામની જે પદ્ધતિ છે એમાં કોઈ બદલાવ લાવવો આજે જરૂરી દેખાય છે. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેજો. આજનો શુભ રંગ આસમાની. કુંભ રાશિવાળાએ આજે કૌટુંબિક કામોમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. આજે તમે કોઈ મહત્વના નિર્ણયો લઈ શકો છો અને આ નિર્ણય તમને ફાયદાકારક પણ સાબિત થાય. આજે પરિવારની એકતા જાળવી રાખવાનો પ્રયત્ન અવશ્ય કરજો. આજે વેપારમાં કે નોકરીમાં કોઈ નવો કરાર થઈ શકે છે. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે ને એ લોકોએ આજે ખૂબ સાવધાની રાખવાની છે. આજે
નોકરીમાંથી પાણીચું મળી શકે છે, બદલાવ થઈ શકે છે, મોટી જગ્યાએથી નાની જગ્યા પર બેસવાનો સમય આવી પણ જાય. તો મિત્રો આજે સંપૂર્ણ ધ્યાન તમારે તમારા કામમાં આપવાનું છે, સમયસર હાજર રહેવું અને થોડી નીતિ રાખીને તમે કામમાં આગળ વધશો તો ફાયદો થશે. વેપારિક મિત્રો માટે આજનો દિવસ મધ્યમ, ન નફો ન નુકસાનનું ગણિત રાખીને ચાલશો તો ફાયદો થશે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.